સારી યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે મઠે પહોંચ્યા છીએ. સારી યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે હેઠે હાખું પડી હોય ગોતવાની છે. 4 વાગ્યાની સા આવી ગઈ છે તો આપણે સા તો રેકીમાં લઈ લીધા. હું માહાટું નાસ્તામાં અત્યારે કેરીઓ આપી છે અમને. પછી કે શરબત. ફેમિલી જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે. આપણે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. આજે હું મારા બાબે જઈએ છીએ મઢે, કારણ કે મારા બાને માનતા હતી તો આજ લાપસી ધારવા જઈએ છીએ. ત્યાંથી સગાવાલાને ઘરે બધા જશે તો અત્યારે મારા બા હારી છે. મારા બારી વાત કરાવું કયો બા? જય ગિરનારી. આથી રહી મારી છોડીને ઘેરે, ત્યાંથી મારી બહેનોને ઘેરે મઢે, પછી ચીકબેનને ઘેરે, અંબાબેનને ઘેરે, રેખાબેનને ઘેરે, બધે આટો મળી પછી વળતા આવીશું રતનભાઈ ના ફૂટડિયા દાદાને પગે લાગીને ઘરે પાછા. બરાબર. આ રીતનો અમારો આખો જેનો સફર છે. મારા બાર બે જાય છે. મારા માસીના બધા માસીના ઘરે જવાનું છે, મારા બેનના ઘરે જવાનું છે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવીજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આજ તમને સરસ મજાનો વ્લોગ બતાવીશ. તો ચાલો ફટાફટ નીકળવી મેં હવે જાવા. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે અમારા બેનના ઘરે પહોંચ્યા છીએ. હાથક અને આમાં બતાવીને વટોડો દરિયો તમારા બેનના ઘરે પહોંચ્યા છીએ. ચાલો ફટાફટ આપણે ચા પાણી બધી પી લેવી. આવ્યા અત્યારે શેકલા ઘણા છે. શેકલા અત્યારે આ બધું પોતપેટ ને બધા છે બધા. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે મઠે પહોંચ્યા છીએ. આપણે દર્શન હવે ફટાફટ કરી લેવી. લાપસી સાહેબ દે આ બધું મઠ છે. તો ચાલો ફટાફટ માતાજીના દર્શન કરી લઈએ. ફેમિલી હતા આપણે લાખણકા માતાજીના દર્શન તો કરી લીધા છે. લાપસી જાઈ દીધી છે. હવે જઈએ આપણે મીઠી મારા માસી ત્યાં મારા માસી ત્રણે માસીને ઘરે જઈશું. તમને બધું બતાવીશ મારા માસીને ઘરને એવું બધું કન્ટિન્યુ વ્લોગમાં મને રહેજો. ચાલો ફટાફટ જઈએ આપણે પેલા મીઠી વીડી માસીની વાત પણ તમને કરાવી. તો ચાલો ફટાફટ જઈએ હવે. ક્યાં માસીને ઘરે આવીએ? જીક માસીને ઘરે આપણે તો ત્રીજા માળે આવી ગયા છે. માસી અત્યારે જો કેરીઓ મળે છે અમારે હાટું. નાસ્તામાં અત્યારે કેરીઓ આપી છે અમને. પછી કે શરબત ને સા ને એવું બધું બનાવી. અત્યારે તમે ત્રીજા માળે બેઠા છે. દરિયો અત્યારે ધીમે ધીમે બધું આવે છે. આ બધો દરિયો બતાવે છે. અને આ રીતનું અમારા માસીનું ઘર છે. પાછળનું બધું આખું બેકગ્રાઉન્ડ અગાસી ને એવું છે. ચાલો ફટાફટ આપણે હવે કેરીઓ ખાલી કેરીઓ મોળાઈ ગઈ છે. તો ફેમિલી અત્યારે અંબા માસીને ઘરે જઈ આવ્યા છે. પાછા અત્યારે જીક માસીને ઘરે આવી જાય છે રોંઢો કરવા. રોંઢાની બધી વ્યવસ્થા ધીમે ધીમે થાય છે. આપણે રોંઢો કરવા મળવાનો છે. રોંઢો કરવા બેસી જાય છે. માસીને બોલે આજ આપણે રસ ને પૂરી મમીરીને અત્યારે રોટલા ને એવું બધું બનાવ્યું છે. તો ચાલો ફટાફટ આપણે રોંઢો કરી લઈએ. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે રસ ખાઈને પૂરી અને બટેટાનું શાક ને રોટલા ને પતરી ને છાશ ને બગડેટી બોલાવી દીધી છે. અત્યારે માહાના રૂમમાં થોડુંક આરામ કરવી, કારણ કે તડકો છે બહાર ઘણો. માહે સરસ મહિને બારી મોટી જબર મૂકી છે. આમ પવન આવે આ બાજુ બારી છે, આ બાજુ બારી. અત્યારે બબે પંખા ભરતા હોય ને રૂમમાં કાંઈ ઘટે નહીં. એટલો સરસ મહિનો રૂમમાં ફર્નિચરે કર્યું છે. ફર્નિચરે બતાવી દો. માહે બધું ફર્નિચર ઓલરેડી બધું કમ્પ્લીટ. અત્યારે મકાન ત્રીજા માળા મકાન છે પણ કમ્પ્લીટ કરીને જશે. થોડીક વાર આપણે આરામ કરી જઈએ અને પછી હવે આપણે જઈશું અંબા માસીના ઘરે. તો ચાલો થોડીક વાર સૂઈ જઈએ અને પછી આપણે ટાઈમ રહે તો દરિયે જઈશું. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. ચાલો થોડીક વાર હવે આરામ કરીએ. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ મારા માસીને વાડીએ. મારા માસીના છોકરો ને મારા છોકરીને બે અત્યારે અમે આવી ગયા છીએ. ત્રણે વાડીએ કેરીઓ લેવા આવી ગયા. અમે હટું તારે કેરેટ કેરીઓ જો આવ્યા છે. હાખું પીધી અત્યારે હાખું થઈ ગયું. બધા તોડ ધીમે ધીમે શરૂ છે. ઓલી બધું વિવેકભાઈ ને બધા અત્યારે કેરીઓ બીજી તોડે છે. આપણે હાટું આપણે ઘરે લઈ જવાનું છે. એટલે આ વાડી ક્યાં લગન તમારી વિવેક? શેઠો લગન આમમાં શેઠો બતાવી ક્યાં લગન વાડી છે માસીને એની. અત્યારે આપણે હાટું કેરીઓ વીણા છે. અને આંબામાં અત્યારે કેરીઓ ઘણી કેરીઓ છે. અત્યારે કેરીઓ હાખું બીધી અત્યારે આપણે હાટું ગોતે છે. હાખું વાય એટલે બીજે પાકી જાય કે આ રીતના કેરીઓ બીજી જોતી. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે હેઠે હાખું પડી હોય ગોતવાની છે. કારણ કે જે ડાઘાવાળા હોય નહીં લેવાય ને સારી હોય એ લઈ લેવાય ને આપણે ખાવા માટે. તો અત્યારે બધા અમે કેરીઓ ગોતવા મળ્યા છે. આ રીતના બધા આપણે કેરીઓ ગોતવાની પણ હવે કે ચડતી નથી. આ બાજુ મોલ્લા ને બધા અત્યારે
એટલે હાક પડી હોય બધા ખાવા આવે બધા પંખીડા બધા એટલે બધા આ રીતના આંબા હેઠે કેરી હોય લઈ લેવાની. તો સામે અત્યારે એક કેરી પડી છે, અહીંયા કેરી પડી છે, એ કેરી આપણે આમ જઈને હવે લઈ લઈએ બરાબર ને. આ રીતનું બધું વાડીમાં વાય મજા આવે, બધું બહુ ઠંડુ વાતાવરણ હોય એટલે કેરી થોડી ઘણી પાકવાની બાકી છે, પાકી જાય પછી બધી આખું પડે એટલે લઈ લેવાય. એટલી ફેમિલી આપણે મશીન વાડીએ આ રીતનો કવો છે, વાવાઝોડા આવ્યા લીમડાની ડાળ અંદર પડી ગયેલી છે, પણ હજી મહાની કે આવતા કાંઈ શરૂ નથી એટલે કાંઈ કાઢતા નથી. અને આ રીતની મહાની બંગલી છે, અહીંયા પણ એ ધ્યાન રાખવા આવે તો આરામ કરવા થાય અને બધો સામાન બધામાં પડ્યો રહે બરાબર. તો આ રીતની વાડી છે, હવે કેરી બેરી બધી બધી લીધી છે. તો ચાલો ફટાફટ નીકળે અંબા મશીના ઘરે. ફેમિલી અત્યારે આપણે લાખણકા, મીઠવેરી, ખડસેલિયા અને રતનપર છેલ્લે મામાજીને ઘરે બધે જા બરાબર. મારા માસીની ઘરેથી શીખ મશીન ત્યાંથી આપણે આ કેરીઓ લાવ્યા છે, કાંજી મામાને ખડસેલિયાથી આવડે આ લાવ્યા છે. અને રતનપર જ્યાં હતા રતનપરથી તો આ પાંદડા આપ્યા છે પત્રવેલા બનાવવા પાંદડા લાવ્યા. અને પોપૈયું આપ્યું છે અંબા માસીએ. અને આ ભીંડો આપ્યો છે તાજો તોડીને અમારા રેખા માસીએ. બધા માસીને ઘરે ગયા હતા, પછી અમારા મામાજીને ઘરે રતનપર ગયા હતા. આ બધે એટલે બધે મહેમાનગતિ પૂરી કરતા આવ્યા છે. અને આ રીતનો તમારો સરસનો વ્લોગ હતો બરાબર. તો અત્યારે આપણે ઘરે પહોંચ્યા છીએ, તો ચાલો હવે હાથ પગ ધોઈને દીવા માતાજીને કરી નાખ્યું. ચાલો એટલી ફેમિલી અત્યારે આપણે વાળું કરવા બેસી ગયા છે. આખો દિવસ રખડી લાગી ગયા છે, બધે મજા આવી ગઈ. ચા પાણી શરબત એક ઠેકાણે તો મશીન ચીક મશીન ઓલા તો કેરીનું શરબત પાયું હતું કેરીનું. અને અત્યારે આપણે વાળુમાં સાજનું મેનુ તમને હું કહી દઉં. વડીનું શાક છે, મારા કઢા હું એ વડી પાડીને મોકલાવી હતી ઓદરકાઈથી એટલે વાવડીથી. મારા પપ્પા સ્પેશિયલ વડીનું શાક આજ બનાવ્યું છે. અને સાઈઝ છે અને ગુંદાના આથણા છે. અને માતાજીની લાપસી મેં કરી છે, લાપસી ધારવા ગયા હોય મેં ત્યાંથી ગામ બધા કરતા આવ્યા છે. ચાલો બધા વાળું કરવા આવે. ફેમિલી અત્યારે આપણે વાળું પાણી કરીને અત્યારે નવરા થઈ ગયા છીએ, થોડોક હાલ્યા આવ્યા છે. અને અત્યારે આપણે વ્લોગ પૂરો કર્યું છે બરાબર. આજનો વ્લોગ સરસ મજાનો બનાવ્યો છે બરાબર. તમે નવા હો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોવાનું થઈ જજો, કારણ કે હવે અવારનવાર આવા વ્લોગ આવતા રહેશે. અને મામાને ઘરેથી કેરીઓ લેવાય વખાત તો એમ અત્યારે નાખી દીધી છે, બધી વાહેરી કેરીઓ બધી કરી નાખી છે. કેરીઓ પાકી જાય એટલે તેમ બધા આવજો બધા ખાવા, તમને હું જાહેરમાં આમંત્રણ આપું છું. તો ચાલો બધાને ગુડ નાઇટ ને જય ગિરનારી. મળશું પાછા નવા વ્લોગમાં. સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ તમે કરીને લાઈક દેજો. ચાલો જય ગિરનારી, જય ગિરનારી.